આજની વાર્તા. સંતાનો હંમેશા માતા પિતાનું અનુકરણ કરે છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સંતાનો છે એ સૌથી પહેલા માતા પિતાનું અનુકરણ કરે છે, ત્યાર પછી એની આસપાસ રહેલા માણસોનું અનુકરણ કરે છે, અથવા તો શિક્ષકોનું અનુકરણ કરે છે, અથવા એના સગા સંબંધીનું અનુકરણ કરે છે. પણ મારે જે આજ વાત બતાવી છે એ વાત એ છે કે માતા પિતાનું વધારે અનુકરણ કરે છે એના વિશે વાત કરવી છે. થોડા વખત પહેલા કોઈ એક ટ્રેનની અંદર થર્ડ એસીની અંદર એક જે ડિપાર્ટમેન્ટ હતું એની અંદર એ 4-6 માણસો મુસાફરી કરવા માટે જતા હતા. એમાં એક યુવાન હતા, એના ઘરના એના પત્ની હતા અને 2 નાના બાળકો હતા. સાથોસાથ અન્ય પણ બીજા નજીકના માણસો પણ હતા. એક મોટી ઉંમરના 2 પતિ પત્ની પણ હતા અને એક એ બંનેની વચ્ચેની ઉંમરના પણ એ બંને હતા. ટ્રેન અમદાવાદથી બોમ્બે જતી અને એ દરમિયાન એ લોકો સેકન્ડ એસીની અંદર આ લોકો મુસાફરી કરતા હતા. થોડી વાર વાતચીત થઈ કે ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, શું ક્યાં જાય છે. વાતચીત કરતાં વાતચીત બંધ થઈ એટલે તરત જ સૌ પોતપોતાના કામમાં લાગી જાય છે. એટલે કે હજી તો માત્ર રાત્રિનો 8 વાગ્યાનો સમય થયો હતો અને બધાએ પોતપોતાની રીતે હજી તૈયારી કરતા હતા સુવાની. એના પહેલાંની વાત છે. અને એ વખતે એક જે આજે યુવાન પતિ પત્ની હતા એ બંનેએ પોતાનું એક પુસ્તક કાઢ્યું અને એ પુસ્તકનું વાંચન કરવા માંડી ગયા. પછી એના જે બંને દીકરાઓ હતા એ દીકરાઓએ પણ પોતાનું એક પુસ્તકો કાઢી અને વાંચવા બેસી ગયા. પેલા દાદાને અને દાદીને એમ થયું કે આ બાળકોને કેટલી તાલીમ આપી છે. ખરેખર અત્યારે આ સમયની અંદર વધારેમાં વધારે બાળકો મોબાઈલ તરફ એ વધારે જતા હોય છે અને એની અંદર આ બાળકો ખરેખર વાંચવા માંડે છે. બાળકો વાંચતા જ નથી, બાળકોને વાંચવું ગમતું જ નથી. એને બદલે એ લોકો વાર્તાના પુસ્તકો વાંચતા હતા. પેલા દાદા હતા એ પેલા એની માતાને એમ કહે છે, એટલે બેનને એમ કહે છે કે તમારા દીકરા ખરેખર 2 દીકરા છે, ખરેખર બહુ સારા છે. આજના સમયની અંદર છોકરાઓ ખરેખર મોબાઈલમાંથી નવરા થતા નથી. મોબાઈલમાં રમત જ રમતા હોય છે, કાં તોફાન કરતા હોય, કાં એક જગ્યાએ બેસે નહીં અને આ રીતે કરતા હોય. અને એમાં તમારા આ 2 બાળકોને જોઈ અને અમને પોતાને ખૂબ આનંદ થયો છે કે આ બાળકોને તમે ખૂબ સારી રીતે તાલીમ આપી છે. ત્યારે પેલા બેન છે ને એ એકદમ શાંતિથી સાંભળતા હતા અને દાદા બહુ વ્યવસ્થિત રીતે વાત કરતા હતા અને સાચી વાત જ કરતા હતા. અને પેલા બેન પણ સારી રીતે સાંભળતા હતા. એ દાદાએ જ્યારે વાત પૂરી કરી ત્યારે બેન એમ કહે છે કે તમારી સમજણ અધૂરી છે. મેં આ બાળકોની ઉપર કોઈ કડક રીતે કામ લીધું નથી. તમે એમ કહો છો કે તમે કડકાઈથી આના ઉપર તમે ઘડતર કર્યું છે અને એ ઘડતરને કારણે અત્યારે એ લોકો વાંચે છે. ત્યારે એ જે બેન હતા એ લગભગ 35-40 વર્ષની ઉંમરના હતા અને એમ કહે છે કે એમાં કડક રીતે મેં કોઈ દી કામ કર્યું નથી. એમ કડક રીતે એને સૂચના પણ નથી આપી કે તમારે આ વધારે પુસ્તકો વાંચવા જોઈએ, વાર્તાના પુસ્તકો વાંચવા જોઈએ. પણ અમે બંને કાયમ માટે વાંચી છીએ. અમારો બંનેનો વાંચનનો શોખ છે અને દરરોજ રાતે અમે જ્યારે બધા બેઠા હોઈએ ત્યારે અમે 1 કલાક માટે અમે બધાએ સાથે વાંચી છે. હું પણ મારા પોતાને ગમતા વિષયનું વાંચું, મારા જે પતિ છે એ પણ એને ગમતા વિષયનું વાંચે અને બાળકોને પણ એવી વાર્તાના ચોપડીઓ લાવી દઈએ. એટલે અમે 1-1.5 કલાક સુધી અમે કાયમ માટે અમારે વાંચવા માટેનો નિયમ છે.
અમે ટીવી પણ જોતા નથી. અમે મોબાઈલની અંદર પણ જરૂર પૂરતો જ ઉપયોગ કરીએ છીએ. અને જરૂર પૂરતો ઉપયોગ એટલે ક્યારેક ક્યારેક આપણા કામના અનુસંધાનમાં અથવા વ્યવસાયના અનુસંધાનમાં અમે આ રીતે લઈએ છીએ. અને રાત્રે ઘરે પહોંચ્યા પછી અમે અમારા મોબાઈલને એક બાજુ મૂકી દઈએ છીએ. રાત્રે બાળકો જ્યારે અમારી બાજુએ બેઠા હોય ત્યારે અમે ટીવી પણ ચાલુ કરતા નથી. અને તેમ છતાં પણ અમે કલાક દોઢ કલાક ક્યારેક ટીવી પણ જોઈ લઈએ છીએ બાળકો ન હોય ત્યારે, અને સાથોસાથ મોબાઈલનો પણ ઉપયોગ કરીએ છીએ. પણ રાત્રે તો અમારે રોજનો 1.5 કલાકનો કાર્યક્રમ છે. અને અમે એને કોઈ દી કીધું પણ નથી કે અમે વાંચીએ છીએ, તમારે પણ વાંચવું પડે. પણ સમય જતાં ધીમે કરતા એ અમારું અનુકરણ કરવા માંડ્યા. અમે વાંચીએ એટલે પછી અમને એમ કીધું કે અમારા માટે પણ કંઈક સારા પુસ્તકો લાવી દો ને. અમને પણ વાર્તાના પુસ્તકો ગમે છે, અમને પણ ચિત્રવાળી પુસ્તક હોય તો વધારે ગમે છે, તમે એમને લાવી દો ને. એટલે અમે એને વારંવાર એવા પુસ્તકો લાવી દઈએ. નવા પ્રકારના જે બહાર પડેલા હોય એ પુસ્તકો અમે સૌથી પહેલાં લાવી અને મૂકી દઈએ. અને એ રીતે અમારા જીવનની અંદર એક ચોક્કસ શિસ્ત અમે નક્કી કર્યું છે. અને એ શિસ્તને કારણે અમારા બાળકો છે ખરેખર વાંચે છે. ત્યારે પેલા દાદા અને દાદી હતા, એના મનમાં એમ થયું કે કેટલી સરસ તાલીમ આપી છે. બાળકોને ક્યારેય કીધું નથી કે તમે તોફાન કરો, કે બાળકોને ક્યારેય કીધું નથી કે તમે માનો કે રખડો છો, તોફાન કરો છો. આવી કોઈ પણ વાત કર્યા સિવાય માત્ર ને માત્ર સારી બાબતો જ એને પોતે અનુકરણ કરે. ક્યારેક બગીચામાં જાય એટલે એને પણ લઈ જાય. ક્યારેક કોઈ સારા પિક્ચરો હોય કે જે યુવાનોને, જે બાળકોને કામ લાગતા હોય તો એમાં પણ લઈ જાય. અને આ પ્રકારે એ અનુકરણ કરી શકે એ પ્રકારની ભૂમિકા ઉપરને બાળકોને તૈયાર કર્યા. મિત્રો, મારે તમને સૌને કહેવું છે કે આ દુનિયાની અંદર બાળકોને ઉપર તમે ગમે તેટલા કડક થશો, ગમે તેટલો દંડ કરશો, ગમે તેટલી સજા કરશો, પણ બાળકોની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો નહીં થાય. આ વાસ્તવિકતા છે. તમારે જો બાળકોને સાચા સુધાર કરવો હોય તો તમે એમાં જે સુધારો કરવા માંગતા હો એવું તમે કરવા માંડો. તમે જો નિયમિતપણે કસરત કરાવ બાળકો એવું કરવા માંગતા હો તો તમે નિયમિત કસરત કરવા માંડો. તમારે રોજ સાંજે અડધી કલાક ચાલવા જવું જોઈએ. અને ચાલીએ તો આપણી તંદુરસ્તી સારી રહે. તો તમે ચાલવા માંડો તો આપોઆપ તમારા બાળકો તમારી સાથે ચાલશે જ. તમે કોઈની સાથે આવનાર માણસો પાસે તમે બહુ સારી વાતો કરો, સુંદર મજાની વાતો કરો, એને સન્માન મળે એ પ્રકારની વાતો કરો, તો તમારા સંતાનો પણ એ જ પ્રકારે વાત કરશે. જ્યારે કેટલાક ઘરની અંદર આપણે જઈએ છીએ તો કોઈ માણસો આવે ત્યારે બાળકો તોફાન કરતા હોય, વસ્તુઓ તોડી નાખતા હોય, પણ એ માત્ર ને માત્ર માતા પિતાની ભૂમિકાનો જ સંદર્ભ છે. જો તમામ બાબતો માતા પિતા કરે છે, જે એટલે કે માતા પિતા કોઈ ઝઘડો કરતા હોય તો બાળકો ઝઘડો કરશે જ. માતા પિતા જો ખરેખર કોઈ તોડફોડ કરી ક્યારેક પોતાનો ગુસ્સો કાઢતા હશે તો છોકરાઓ એટલે કે સંતાનો આ ગુસ્સો કાઢવા માટેની ટેવ પડશે. અને જો આ વાતને તમે સમજવાનો પ્રયત્ન કરો અને માત્ર મારી પોતાની જે આ ભૂમિકા ઉપરનું મારું જે અનુભવ છે એ અનુભવના આધાર ઉપર કોઈ પણ માતા માત્ર પોતાના સંતાનોને તાલીમ આપવા માટે પોતે કરવા માંડો. જમતી વખતે વાતો ન કરાય, ગપ્પા ન મરાય તો એ પણ કહી શકો. ઝડપથી સૂતી વખતે આપણે બીજે કંઈ તોફાન ન કરાય તો એ પણ થઈ શકે. કોઈ પણ તાલીમ તમે કરો એટલે એનું અનુકરણ કરશે. અને બનતા સુધી નબળું કરતા માણસોની પાસે સંતાનોને ન લઈ જાઓ, નહીતર એનું પણ અનુકરણ કરી શકે અને આ રીતે થાય. આજે જો માતા પિતા પોતાના સંતાનો તરફ આટલું ધ્યાન જો નહીં રાખે તો ભવિષ્યમાં સંતાનો પાસેથી બહુ મોટી અપેક્ષા તમે રાખશો તો એ શક્ય નથી. સૌ કોઈ આ જીવનમાં આગળ વધે એવી શુભ લાગણી સાથે સૌને ધન્યવાદ.